શ્રદ્ધાળુ સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી વાવની સિકોતર માતાજીને યાદ કરે તો એના ધાર્યા કામ થઈ જાય છે, એના અટક્યા કામ બને છે અને માં સિકોતર એની વારે આવે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સિકોતર ધામ વાવ એવા સિકોતર માતાજીના દર્શન કરાવીએ કે આજથી આશરે 500-600 વર્ષ પહેલા બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો. એટલે મિત્રો, માલધારી લોકો પોતે ભૂખ્યા રહે પણ મિત્રો પોતાના માલ ઢોરને ભૂખ્યા ન જોઈ શકે માટે બનાસકાંઠાથી જે કંઈ માલ ઢોર હતા તે લઈને હાલી નીકળ્યા. તે આ વાવના ભાંગરા શાખના તેજા બાપુ અને પૂંજા બાપુ ભાંગરા રબારી ફરતા ફરતા પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે આવે છે, જ્યાં બોળા ખડ પાણી જોઈ રોકાણા અને ચંદ્રુમાણાના ગામના રજિયા શાખના રબારી ભાઈઓ સાથે સારા સંબંધો થઈ ગયા. અને મિત્રો, એવું કહીએ તો ખોટું નહીં કે એકબીજાના હેઠા દૂધ પીવે એવી મિત્રતા બંધાઈ ગઈ. અને ટૂંકમાં વાત કરીએ તો મિત્રો, વરસ વળ્યું, બીજું વરસ સારું થયું. બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો એટલે વાવના તેજા બાપુ અને પૂંજા બાપુ ભાંગરા રબારી ભાઈઓ એ રજા માગી. ત્યારે કહેવાય છે કે ચોર લૂંટારાઓનો બહુ ડર હતો